મિત્રો, આજે આપણે સમજવું છે કે કોન્ક્રીટ બગાડનો અટકાવ. હવે તમને બધાને ખબર છે એક વસ્તુ કે કોન્ક્રીટનું ડિટોરિએશન થાય છે. સમય ટુ સમય જો એનું આપણે કાળજી ના લઈએ તો એની અંદર શું થાય છે? ડિટોરિએશન થાય. ડિટોરિએશન યાની કે એનું ખવાણ થાય, ક્ષારણ થાય. તો સૌથી પહેલાં એનું બોટમમાં કવર તૂટે ધેટ ઇઝ અ વન ટાઈપ્સ ઓફ ડિટોરિએશન. પછી જેમ જેમ પ્રોસેસ વધતી જાય, કવર જો તમારું નીચેથી ખસી જાય એટલે સીધું તમારું સ્ટીલ શું થાય? ખુલ્લું થઈ જાય. એટલે કે આ સ્ટીલની જોડે એક પ્રક્રિયા થાય, તો કે એના લીધે શું થાય? ક્ષારણ થાય અને સ્ટીલનું શું થાય? કાટ લાગવાની પ્રક્રિયા થાય. હવે આ ન થાય એની માટે આપણે કયા પગલાં લેવા જોઈએ, તો એની વિશે વાત કરવી છે આજે. તો કે કોન્ક્રીટના ટકાઉપણા માટે બે બાબતો સૌથી અગત્ય છે. એક, યોગ્ય બાઇન્ડિંગ એજન્ટ કે જેનો રસાયણો સામે અવરોધ સારો હોય, કે બાઇન્ડિંગ એજન્ટ સારો વાપરવો જોઈએ. કોન્ક્રીટનું પૂરતું દાબન, જેથી તેની ઘનતા કેવી મળે? ઊંચી થઈ, એટલે કે કોમ્પેક્શન પ્રોપર થવું જોઈએ. એનું બાઇન્ડિંગ એજન્ટ સારી રીતે હોવું જોઈએ. બાઇન્ડિંગ એજન્ટ મીન્સ સિમેન્ટ, સેન્ડ, એગ્રીગેટ કે એક સમાન બાઇન્ડિંગ એજન્ટમાં હોવા જોઈએ. હવે તમને મેં ઓલરેડી કીધેલું હતું કે તમે જે કોન્ક્રીટ બનાવો છો એમાં દરેકે દરેક મટીરિયલની સ્પેસિફિક ડેન્સિટી, એટલે કે ડેન્સિટી બધાની કેવી છે? અલગ અલગ છે. આ બધા મટીરિયલને તમે એકસાથે મિક્સ કરો છો અને એનું બાઇન્ડિંગ તરીકે યુઝ કરો છો. ધેટ્સ વન્સ કે બાઇન્ડિંગ કેવું થવું જોઈએ? એજન્ટ જેના રાસાયણો સામે શું સારો અવરોધ હોવો જોઈએ. કોમ્પેક્શન પ્રોપર થવું જોઈએ, એટલે કોમ્પેક્શન ના થાય તો અંદર વોઇડ્સ ના રહી શકે અને પ્રોપર શું થાય? કોમ્પેક્ટ થઈ જાય. હવે બીજું, આ બે વસ્તુ તો અગત્યની છે, પણ આ બે વસ્તુ સિવાય ઘણા એવા પોઈન્ટ્સ છે કે જેને આપણે કન્સિડર કરવા પડશે. તો એમાં પહેલો પોઈન્ટ છે વોટર સિમેન્ટ રેશિયો. વોટર સિમેન્ટ રેશિયો તમને બધાને ખબર છે કે આપણે એઝ પર 0.23 કે જેને મિક્સિંગ માટે જોઈએ, જેલ સ્પેસ માટે જોઈએ, અને 0.170% વોઇડ પોર્સને ભરવા માટે જોઈએ. એટલે કે મિનિમમ આપણે કેટલું? 0.4% આપણે વોટર સિમેન્ટ રેશિયો જોઈએ. પણ તેમ છતાં IS 456 પ્રમાણે તમે એઝ પર 0.45 થી 0.6% સુધી લઈ શકો. પણ એનાથી જો તમે વધારો છો, 45 થી 50 સુધી તમે લો, પણ એનાથી જો વધારો છો તો શું થશે? સ્ટ્રેન્થમાં ઘટાડો થશે અને કોન્ક્રીટને કાટ લાગવાની સંભાવના થશે. સિમેન્ટનું પ્રમાણ, ક્યોરિંગ પરિસ્થિતિઓ, એડમિક્સચર ધેટ યુઝ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બધા કેવા ફેક્ટર છે કે જે સૌથી વધારે અગત્યના ફેક્ટર છે શેની માટે? પ્રિવેન્શન ઓફ કોન્ક્રીટ ડિટોરિએશન, એટલે કે કોન્ક્રીટને ડિટોરિએશન થવાથી બચાવવા માટે. જો વોટર સિમેન્ટ રેશિયો ઇઝ 0.45 to 50 ઇઝ ઓલરેડી ડન, કે આ કોન્ક્રીટ કેવો છે? સારો છે. પણ જો તમે લોકો એના કરતાં ઓછો લો છો તો પ્રોબ્લેમ શું થાય છે? કે એની વર્કેબિલિટી ઘટે છે. પણ એના કરતાં વધારે લો, વર્કેબિલિટી વધે છે પણ એની સામે સ્ટ્રેન્થ ઘટે, અને સ્ટ્રેન્થ ઘટે એટલે અલ્ટિમેટલી ડિટોરિએશન થવાના ચાન્સીસ પણ વધતા જાય છે. વોટર સિમેન્ટ રેશિયો માટે સિમેન્ટનું પ્રમાણ વર્કેબિલિટીની જરૂરિયાત પર આધાર રાખે. સાથે સાથે સિમેન્ટનું પ્રમાણ એવું હોવું જોઈએ કે જેથી કોન્ક્રીટની જરૂરી pH વેલ્યુ પ્રાપ્ત થાય અને રેન્ફોર્સમેન્ટ ઘટાડવા માટે પેસિવ વાતાવરણ પેદા કરે. ક્લિયર? હવે ઘણી વખત શું થાય કે રેન્ફોર્સમેન્ટ, ઘણી વખત કોન્ક્રીટની અંદર જ ઘણા આલ્કલી પદાર્થો હોય છે, તો એને લીધે પણ ઘણી વખત આવું બનતું હોય છે. ક્લિયર? તો એટલા જ માટે કહે છે. હવે દરિયાના પાણીમાં, દરિયા કિનારાના વાતાવરણ, એટલે કે સી એરિયા હોય, સી કોસ્ટ એરિયા હોય, કે કોન્ક્રીટમાં ઓછામાં ઓછું સિમેન્ટ પ્રમાણ હોવું જોઈએ. હવે સિમેન્ટ પ્રમાણ એટલે કે એની ડેન્સિટી, માસ ડેન્સિટી 350 કિલોગ્રામ પર મીટર ક્યુબ જેટલી હોવી જોઈએ. વધુમાં સિમેન્ટ રેશિયો અને સિમેન્ટ પ્રમાણ એવું હોવું જોઈએ કે જેથી ઉત્પન્ન થયેલી સિમેન્ટ પેસ્ટ એગ્રીગેટોના પોલાણો ભરી દે. એટલે કે જે વોઇડ્સ હોય એ જે અંદર એગ્રીગેટ અને સિમેન્ટ કે જે તમે મિક્સ કરો છો, તો જે જગ્યાએ તમે નાખો ત્યારે એગ્રીગેટ્સ અને સિમેન્ટના પેસ્ટ વચ્ચે જે સ્પેસિંગ રહી છે એ સ્પેસિંગ પોર્સ પૂરા કરી દેવી જોઈએ. તો કે વોટર સિમેન્ટ રેશિયો એટલો રાખવાનો. ક્લિયર? એગ્રીગેટમાં જે પોર્સ અને વોઇડ્સનું પ્રમાણ એગ્રીગેટના પ્રકાર અને મહત્તમ સાધારણ સાઇઝ ઉપર આધાર રાખે છે. હવે તમને બધાને ખબર છે આપણે મેક્સિમમ મિનિમમ સાઇઝ ઓફ એગ્રીગેટ ઇન RCC સ્ટ્રક્ચર માટે આપણે 20 mm યુઝ કરીએ છીએ. ક્લિયર? તો 20 mm સાઇઝને પૂરી દે એના માટે સાઇઝને એગ્રીગેટમાં 27% રિક્તતા અને ગ્રેવલમાં 20 mm સાઇઝને એગ્રીગેટમાં 22% રિક્તતા, એટલે કે વોઇડ રેશિયો હોય. તો કે આ વોઇડ્સને ભરવા માટે તમારે એટલું સામે શું કરવું પડે?
વોટર એડ કરવું પડે. યાદ રહેશે મિત્રો. તો સૌથી પહેલાં ફરીથી આજે આપણે શું સમજવું છે, કોન્ક્રીટને ડિટોરિએશન થવા માટે એના બચવાના ઉપાયો શીખવા છે. તો સૌથી પહેલું તો કે બાઇન્ડિંગ પ્રોપર હોવું જોઈએ, બાઇન્ડિંગ એજન્ટ સારા હોવા જોઈએ, અને સેકન્ડ પ્રોપર કોમ્પેક્શન થવું જોઈએ. અને ત્યારબાદ વોટર સિમેન્ટ રેશિયો, સિમેન્ટ કન્ટેન્ટ, ક્યોરિંગ ટેકનિક્સ એન્ડ મિક્સચર ઇઝ અ મેન ફંડામેન્ટલ ધેટ કેન બી યુઝ ઇન એ પ્રિવેન્શન ઓફ કોન્ક્રીટ ડિટોરિએશન. ઓકે, નેક્સ્ટ 0.45 water cement ratio and 400 gram per meter cube density, the paste is 30% હોય કે એની જે પેસ્ટનું કદ એટલે કે વોલ્યુમ કેટલું હોય 30%, જે ભાગેલા પથ્થર એગ્રીગેટના પોલાણો ભરવા માટે શું છે, પૂરતું છે. પણ બીજી બાજુ તો તમે 0.50 વોટર સિમેન્ટ રેશિયો અને 300 કિલોગ્રામ પર મીટર ક્યુબ સિમેન્ટથી ઉત્પન્ન થતી પેસ્ટનું કદ કેટલું છે, 25%, જે નદીની ગ્રેવલના પોલાણો ભરવા માટે શું છે, ઇનફ છે. ક્લિયર? તો કે દરેક વસ્તુ માટે એક સ્પેસિફાઈડ ડેન્સિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે ડેન્સિટી એની હોય તો એ પ્રમાણે તમે વોટર સિમેન્ટ રેશિયો કન્સિડર કરીને લઈ શકો. પણ કોન્ક્રીટની સપાટી પર કુદરતી કે કૃત્રિમ કે બાય નેચરલી મેનમેડ કાર્બોનેટ સ્તર પેદા કરીને તેનો બગાડ અટકાવી શકાય. કાર્બોનેટેડ સ્તર કોન્ક્રીટની લીચિંગ થતાં તારા જેવો થતો બગાડાતા અટકાવે છે. કોન્ક્રીટની સપાટી પર સોલ્યુશન અથવા તો ઓછી માત્રામાં એસિડ લગાડવાથી કેલ્શિયમ સોલ્ટનું શું થાય, પ્રોડ્યુસ થાય, અને જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કરતાં ઓછું દ્રાવ્ય હોય જેથી કોન્ક્રીટ બગડતો અટકે છે. કોન્ક્રીટના પોલાણોમાં પોલિમર દાખલ કરીએ. હવે પોલિમર ઘણા બધા પ્રકારના આવે, ફાઇબર એન્ફોર્સમેન્ટ, કાર્બન ફાઇબર, ગ્લાસ ફાઇબર, સિલિકા ફ્યુમ, ઇઝ અ મેની થિંગ્સ ઓફ ફાઇબર ધેટ ઇઝ અ મિક્સિંગ ડ્યુરિંગ ધ કોન્ક્રીટ. તો એના દ્વારા પણ તમે શું કરી શકો, પ્રિવેન્ટ કરી શકો છો. ક્લિયર? તો આ જો ક્વેશ્ચન કે જે જીટીયુમાં ઘણી બધી વખત મિત્રો પૂછાયેલો છે કે પ્રિવેન્શન ઓફ કોન્ક્રીટ ઓફ ટુ ડિટોરિએશન, કે ડિટોરિએશનથી બચાવવા માટે તમે કયા પગલાં લેશો. ક્લિયર? નેક્સ્ટ આજે આપણે સમજવું છે કે રેન્ફોર્સમેન્ટ કેવી રીતે કોરોઝન થાય છે. રેન્ફોર્સમેન્ટ તો તમે સૌથી પહેલાં જુઓ, અમે વાત કરી કે કોઈ એક બીમ તમે કન્સિડર કરો, એક બીમ છે. હવે એ બીમની અંદર પહેલાં સ્ટાર્ટિંગમાં શું થશે મિત્રો, તિરાડો એટલે કે જે ક્રેક્સ હોય, ક્રેક્સને ઓળખતા શીખો. હવે ક્રેક્સ કેવી હોય, જુદી જુદી રીતે જુદી જુદી માત્રામાં હોય. ઘણી વખત ક્રેક્સ કેવી હોય કે કન્ટિન્યુઅસલી ના હોય, તૂટક હોય. ધેટ ક્રેક્સ ઇઝ નોટ બી કોરોઝન ઓફ કોન્ક્રીટ, કે એવી જે ક્રેક્સ છે એ કોરોઝન કરી શકતી નથી. પણ જે ક્રેક કન્ટિન્યુઅસ હોય છે એ કોરોઝન કરવા માટે સૌથી વધારે ઇફેક્ટિવ હોય, એટલે કે એ કોરોઝન કરશે જ તમારા બીમને. એટલે કે એવી ક્રેક્સ હોય, એટલે જો પહેલાં તો રેન્ફોર્સમેન્ટ કાટ લાગવો એ કેવી છે, એક પ્રક્રિયા છે, એક પ્રોસેસ છે, જેમાં કેમિકલી, ઇલેક્ટ્રોરાસાયણિક અને ફિઝિકલી પ્રક્રિયા સમાયેલી છે. કઈ તો કે પહેલો પોઈન્ટ કે એક જટિલ પ્રક્રિયા, બીજું તો કે એમાં કેમિકલી, ફિઝિકલી અને ઇલેક્ટ્રોકેમિકલી પ્રોસેસ સમાયેલી છે. રેન્ફોર્સમેન્ટમાં સ્ટીલ કટાય ત્યારે આયર્ન ઓક્સાઇડ Fe2 ઉત્પન્ન થાય, જેનું કદ કટાયેલા સ્ટીલના કદ કરતાં કેવું હોય, 2 થી 4 ગણું હોય, 2 to 4 ટાઈમ્સ હાયર દેન. આથી કોન્ક્રીટમાં સ્ટીલના સળિયાની આજુબાજુ ઊંચા પ્રતિબળો ઉત્પન્ન થાય, એટલે કે ખેંચાણ બળ ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોન અને આયરનની એકબીજા જોડે લેવડ દેવડ થાય, આપણે સમજીએ છીએ આગળ, જેથી કોન્ક્રીટોમાં તિરાડ પડે અને તૂટે છે. બીજું કે કાટ લાગવાથી સળિયાનો આડછેદ ઘટે. યાદ રાખજો, ક્રોસ સેક્શનલ એરિયા ઇઝ ડિક્રીઝિંગ ડ્યુ ટુ કોરોઝન. જો કોરોઝન થાય છે તો સળિયાના ક્રોસ સેક્શનલ એરિયામાં ઘટાડો થાય, જેથી તેની ખેંચાણ બળોનો સામનો કરવાની ક્ષમતા પણ શું થાય છે, ઘટે છે. સળિયાનું કોરોઝન થવા માટે પ્રથમ ઇલેક્ટ્રોકેમિકલ સેલ બનાવવો જરૂરી છે. આ સેલમાં 2 ઇલેક્ટ્રોડ હોય, એક એનોડ હોય અને એક કેથોડ હોય. આ બંને ઇલેક્ટ્રોડ ઇલેક્ટ્રોલાઇટ દ્વારા છૂટા પાડેલા હોય, જેને ઇલેક્ટ્રિક સર્કિટમાં જોડેલા હોય. રેન્ફોર્સમેન્ટ સ્ટીલની સપાટી પર જે જગ્યાએ વધારે ઓક્સિજન કેન્દ્રિત થયેલો હોય તે ભાગ કેથોડ બને, અને જે જગ્યાએ ઓછો ઓક્સિજન કેન્દ્રિત થયેલો હોય તે ભાગ શું થશે મિત્રો, એનોડ બનશે. કોન્ક્રીટમાં હંમેશા થોડો ભેજ હોય જે ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે. કોન્ક્રીટમાં પોલાણોમાં રહેલા પાણીમાં સોલ્ટ કેન્દ્રિત થવાથી ઇલેક્ટ્રોકેમિકલ સેલ બને. જે ભાગમાં વધારે સોલ્ટ કેન્દ્રિત થયેલો હોય
તે ભાગને શું કહેશું એનોડ, અને જે ભાગમાં ઓછો સોલ્ટ કેન્દ્રિત થયેલો હોય તેને શું કહેશું કેથોડ. આમ આ એનોડ અને કેથોડ વચ્ચે એક પોટેન્શિયલી ડિફરન્સ પેદા થાય, પ્રોડ્યુસ થાય, જેનાથી એનોડ આગળ પાણી અને ઓક્સિજનની હાજરીમાં સ્ટીલનું ઓક્સિડેશન થાય. શેની હાજરીમાં? પાણી અને ઓક્સિજનની હાજરીમાં. જે આપણે મિત્રો જોઈએ તો કે પાણી અને ઓક્સિજનની હાજરીમાં શું થશે? એનું ઓક્સિડેશન થશે. એટલે આ ઓક્સિડેશનને લીધે આયરન ઓક્સાઇડ બને છે, Fe2O3. એનોડ પાસે પોઝિટિવ ચાર્જવાળો ફેરસ આયરન, પોઝિટિવ. હવે ઓલરેડી તમને ખબર છે સ્ટીલનું ખવાણ થાય એટલે એમાંથી શું થાય? નેગેટિવ આયરન ઇલેક્ટ્રોન શું થશે? ઉત્પન્ન થઈને પોઝિટિવ આયરન થઈ જશે. એટલે 2 ઇલેક્ટ્રોન એમાંથી મુક્ત થયા અને દ્રાવણમાં ચાલ્યા જાય છે. જ્યારે ચાર્જવાળા મુક્ત ઇલેક્ટ્રોન સ્ટીલમાંથી પસાર થઈને કેથોડ પાસે પહોંચે, આ મુક્ત ઇલેક્ટ્રોન કેથોડ પાસે પાણી અને ઓક્સિજન સાથે ભળીને હાઇડ્રોક્સિલ બનાવે, OH ટ્વાઇસ. આ OH ટ્વાઇસ આયન Fe2 ઇલેક્ટ્રોન એટલે કે Fe2+ ધન આયરન સાથે સંયોજાઈને ફેરસ ઓક્સાઇડ બનાવે, અને આ ફેરસ ઓક્સાઇડનું ફરીથી ઓક્સિડેશન થાય, રીઓક્સિડેશન પ્રોસેસ, અને ફેરસ ઓક્સાઇડ બનાવે. અને એ બને છે, અને એ પછી શું થાય છે? આરો કાટ બને. એટલે કે ઉપરની સરફેસનું સ્ટીલ, જે સ્ટીલનો સળિયો હોય એની ઉપરનું સરફેસ શું થાય? ઘસાય. એટલે કે એનામાંથી શું થાય? કાટ ખાવાની પ્રક્રિયા થાય. આમ આ પ્રક્રિયા જો ટોટલ એનોડિક રિએક્શન ઉપર શું પ્રક્રિયા થશે અને કેથોડિક ઉપર શું થશે? તો હું અહીંયા એનોડિક રિએક્શન ઉપર જો Feનું શું થશે? Fe+2 અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થશે. આ Fe2+ એ હાઇડ્રોક્સિલિક જોડે પ્રક્રિયા કરશે, 2OH ટ્વાઇસ. એનાથી શું થશે? ફેરસ ઓક્સાઇડ બનશે. આ ફેરસ ઓક્સાઇડ હવામાંના ઓક્સિજન અને પાણી સાથે પ્રક્રિયા કરીને ફેરસ ઓક્સાઇડ ટ્વાઇસ ઓક્સાઇડ બનાવશે. અને કેથોડ ઉપર આ જ રિએક્શન શું થશે? 4 ઇલેક્ટ્રોન O2 અને H2O સાથે પ્રક્રિયા કરીને 4 નેગેટિવ ઇલેક્ટ્રોન શું કરશે? મુક્ત કરશે. તો આ હતી કાટ લાગવાની પ્રક્રિયા. મિત્રો ખાસ ઉપયોગી છે. કોરોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ ઘણી બધી વખત પૂછાઈ શક્યું છે. મૂળ એના જે ઇક્વેશન કે જે કેથોડ અને એનોડ ઉપરનું જે પ્રક્રિયાત સમીકરણ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તો પહેલાં શું પ્રક્રિયા થાય છે? તો કે ફેરસ ઓક્સાઇડમાંથી 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોક્સિલિક એટલે કે ફેરસ ઓક્સાઇડ બને. આ ફેરસ ઓક્સાઇડ આગળ જતાં જે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એ હવામાંના ઓક્સિજન અને પાણી સાથે મિક્સ થાય તો એને સુધી એસિડ બને, હાઇડ્રોલિક્સ બને. આ હાઇડ્રોક્સિલિક શું થશે? પાછું એ ફેરસ સાથે પ્રક્રિયા કરીને ફેરસ ઓક્સાઇડ બને. આમ આની રીઓક્સિડેશન પ્રક્રિયા થવાથી ફેરસ ટ્રાય ઓક્સાઇડ બને, અને આ જે ઓક્સાઇડ ધેટ ઇઝ આની લીધે શું થશે? કોરોઝન લાગશે. ક્લિયર? તો આ પ્રક્રિયા હતી કઈ? તો કે સ્ટીલનું કાટ લાગવાની પ્રક્રિયા. ક્લિયર? તો પહેલાં આપણે શું ભણ્યા? તો કે પ્રિવેન્શન ઓફ કોન્ક્રીટ ડિટોરિએશન. અત્યારે હવે આપણે ભણ્યા કોરોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ. નેક્સ્ટ કે સર કાટ તો લાગ્યો, પણ આ કાટ લાગવાના કારણો કયા? વિચ રીઝન કે કાટ લાગ્યો? તો પહેલાં તો કાટ લાગવાના મુખ્ય કારણો આપણે જોઈએ. તો કે ક્રેક્સ ઇન કોન્ક્રીટ. તો પહેલાં જ મેં વાત કરી હતી મિત્રો કે ક્રેક્સ પડી હશે કોન્ક્રીટમાં, પણ કેવી? કન્ટિન્યુઅસ ક્રેક. પ્રેઝન્સ ઓફ મોઇશ્ચર, તો કે ભેજનું પ્રમાણ હશે અંદર. પરમિએબિલિટી એટલે કે જે કોન્ક્રીટ છે એની અંદર શું થયું હશે? પાણી પહોંચી ગયું હશે, એટલે કે સમ મોઇશ્ચર અંદર ઇન્ક્લુડ હશે. કાર્બોનેશન પ્રોસેસ, કાર્બન ડાયોક્સાઇડ એટલે કે પાણી અંદર રહેલા મોઇશ્ચર હવામાંના કાર્બન સાથે પ્રક્રિયા કરે તો કાર્બોનેશન થાય, તો કે કાર્બોનેશન થયું હશે. ક્લોરીન જોડે પ્રક્રિયા થઈ હશે. સલ્ફેટ એટેક, હવે તમને બધાને ખબર છે કે હવામાંના સલ્ફર ઓક્સાઇડ જોડે પ્રક્રિયા થઈ હશે. આલ્કલી એગ્રીગેટ રિએક્શન, K2O3 પોટેશિયમ ઓક્સાઇડ, કે જે એગ્રીગેટની અંદર જે રિએક્શન પ્રોડ્યુસ થયું આલ્કલી એગ્રીગેટ રિએક્શન. અને અપૂરતું કોન્ક્રીટ કવર. ક્લિયર? કે જે કવર હોય, ક્લિયર કવર આપણે પ્રોવાઈડ કરવાનું હોય કોન્ક્રીટના બોટમ ઉપર, તો એ તમે પ્રોપર પ્રોવાઈડ નહીં કર્યું હોય તો એના લીધે સ્ટીલમાં કાટ લાગવાના આ મેન રીઝન છે. ઘણી બધી વખત 2 માર્ક્સના એક્ઝામ્પલમાં અથવા તો 3 માર્ક્સમાં તમને પૂછાઈ શકે વિચ ઓફ ધ રીઝન દેટ સ્ટીલ ઇઝ કોરોઝન, કે કયા કારણો છે કોઝિસ ઓફ ધ કોરોઝન ઓફ સ્ટીલ. તો તમને બધાને ક્રેક્સ ઇન કોન્ક્રીટ, પ્રેઝન્સ ઓફ મોઇશ્ચર, પરમિએબિલિટી ઓફ કોન્ક્રીટ, કાર્બોનેશન, ક્લોરાઇડ્સ, સલ્ફેટ એટેક, આલ્કલી એગ્રીગેટ રિએક્શન એન્ડ અનઇડિક્વન્સી ઓફ કવર. ઓકે, હવે આપણે નેક્સ્ટ જોઈએ
તો કે સર તિરાડો પડવાના મુખ્ય કારણો અને ઉપાયો કયા? તિરાડો જે પડે, હવે કોન્ક્રીટની બોટમમાં તિરાડો, તો કે તિરાડો શેના લીધે પડે? તો કે ભેજની હેરફેર, તાપમાનમાં ચેન્જીસ. તો કે ઘણી વખત કેવું થતું, આપણે ઇન્ડિયન કન્ટ્રી ટેરેટરીની જ વાત કરીએ તો કે જ્યારે વિન્ટર સિઝન હોય ત્યારે આપણું ટેમ્પરેચર નોમિનલી 5 to 10 ડિગ્રી જતું રહે કે 5 to 50 ડિગ્રી હોય. એ જ જગ્યાએ જ્યારે સમર સિઝન આવે ત્યારે આપણે આ વધીને કેટલું થઈ જાય? તો કે તમને બધાને ખબર છે કે ઉનાળાની ઋતુમાં 40 to 45 ડિગ્રી થઈ જાય. તો કે આવી રીતે દરેક 6 મંથે એનું એક્સપાન્શન કોન્ટ્રાક્શન થર્મલ ચેન્જીસને લીધે થાય. એની લીધે શું થશે? ક્રેક પ્રોડ્યુસ થશે. ઇલાસ્ટિક ડિફોર્મેશન. હવે પ્રોપર ઇલાસ્ટિક ડિફોર્મેશન સમજવું હોય તો ક્રીપ સમજવું તમારે અગત્યનું છે. ક્રીપ, હવે તમને ક્રીપ વિશે વાત કરું, તમારે ઓલરેડી ભણવાનું છે પણ અહીંયા એક ચર્ચા થોડી કહી દઉં. ક્રીપ એટલે શું? હવે એક આપણે સમજીએ કે ઘણી વખત અત્યારે આપણે જે વજન ઉચકી શકીએ છીએ, તો કે અત્યારે આપણી યુવા અવસ્થામાં 50 કિલો વજન ઉચકો તો આપણે આરામથી ઉચકી લેશું. ત્યારબાદ 35 વર્ષે ઉચકી લેશું, 45 વર્ષે ઉચકી લેશું. 55 વર્ષ પછી શું થશે? એ ઉચકવાની ક્ષમતામાં ઘટાડો આવશે, કેમ કે કન્ટિન્યુઅસલી તમે એટલું વજન ઉચક્યું છે. એ ઉચકવાના વજનને લીધે શું થશે? તમારાની અંદર કંઈક ચેન્જીસ, ઘણી વખત સ્ટ્રેસ ડેવલપ ઇન્ટરનલી થતા હોય પણ એ આપણને દેખાતા ના હોય. ક્લિયર? તો કે એ પછી શું થશે? સ્ટ્રેસ વધી જશે, એના લીધે શું થશે? એ ડિફોર્મેશન થવાની શરૂઆત કરશે. ધેટ ઇઝ અ કોલ્ડ ક્રિપ્સ કોફિશિયન્ટ. ક્લિયર? તો કે ઇલાસ્ટિક ડિફોર્મેશન, ક્રીપ, chemical reaction and foundation movement and settlement of soil and vegetable, that is the most important causes of cracks in structure. Clear? તો કે principal causes of cracks in structure is a moisture movement, thermal movement, elastic deformation, creep, chemical reaction and foundation movements and settlement of soil and vegetable. Clear? Next, કે which material ફોર યુઝડ એન્ડ રિપેર ઓફ ક્રેક્સ, કે કયા મટીરિયલ છે કે જે તમે યુઝ કરી શકો ક્રેક્સને રિપેર કરવા માટે? તો કે સિમેન્ટ સ્લરી તમે યુઝ કરી શકો, સિમેન્ટ મોર્ટાર યુઝ કરી શકો, એપોક્સી રેઝિન તમે યુઝ કરી શકો અને પોલિમર રેઝિન યુઝ કરી શકો. ઇઝ અ વિચ મટીરિયલ ટુ યુઝ ડિટેક્ટ ઓફ ક્રેક્સ એન્ડ રિપેર ટેકનિક્સ. કે રિપેર ટેકનિક્સ વિશે તમારે નેક્સ્ટ સેમિસ્ટરમાં ડિટેલ ભણવાનું છે. તમારો સબ્જેક્ટ આવશે રિપેર, રિહેબિલિટેશન, રેટ્રોફિટિંગ ઓફ સ્ટ્રક્ચર. એમાં તમારે આનું ડિટેલ તો ભણાવવાનું છે કે સિમેન્ટ સ્લરી, તો કે સિમેન્ટ સ્લરીમાં કેટલું પ્રપોઝન રાખવું, કેવી રીતે બનાવવી. સિમેન્ટ મોર્ટાર, તો સિમેન્ટ મોર્ટારમાં કયું પ્રપોઝન આપવું. એપોક્સી રેઝિનમાં કયા કેમિકલ તમે પ્રોડ્યુસ કરો, એનું મિક્સિંગ કેવી રીતે કરવું. અને પોલિમર રેઝિન. તો આનું ડિટેલ તો આપણે અભ્યાસ કરશું. હવે આ સાથે આજે આપણે જે 7 ચેપ્ટર છે, તો કે તમારું 7th ચેપ્ટર, તમારું નામ ખબર હશે, તિરાડો એટલે કે ક્રેક્સને પ્રિવેન્ટ કેવી રીતે કરવી અને એની કઈ ટેકનિક છે તે યુઝ કરવી. તો એમાં આપણે 3 ટેકનિક્સ, સિમેન્ટ સ્લરી, સિમેન્ટ મોર્ટાર, એપોક્સી રેઝિન એન્ડ પોલિમર રેઝિન, આ ટેકનિક સૌથી વધારે કે જે આપણે યુઝ કરીએ છીએ. ઓકે, તો આ સાથે આજે આપણે ભણ્યા તિરાડોની મરામત માટે વપરાતા માલ સામાન. તો ટોટલ આજે આપણે કેટલા કવર કર્યા? તો કે પ્રિવેન્શન ઓફ કોન્ક્રીટ ડિટોરિએશન, કોરોઝન ઓફ રેન્ફોર્સમેન્ટ and its techniques, which reasons to be corrosion is prevention and measure, કે causes of corrosion, કે કયા કારણો છે. ક્લિયર? તો કે એની વિશે આપણે ડિટેલ ચર્ચા કરી. કોરોઝન કેવી રીતે થાય છે એની પ્રક્રિયા સમજ્યા. ત્યારબાદ મટીરિયલ ફોર રિપેર ઓફ ક્રેક્સ, એના વિશે આપણે વાત કરી. તો આજના દિવસે આપણે જીટીયુમાં જે મોસ્ટ ટાઈમ્પિક ક્વેશ્ચન છે કે જેના દ્વારા આખું ચેપ્ટર આપણું કવર થાય છે, એના વિશે આપણે ચર્ચા કરી. તો નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી મિત્રો, જય સ્વામિનારાયણ.